તો સોલિડવર્ક્સની અંદર આજે આપણે શીખીશું શીટ મેટલ. તો ટોપ લાઇન ઉપર એક આપણે રેક્ટેંગલ દોરી દઈએ. ઓરિજિન પોઈન્ટથી સેન્ટર રેક્ટેંગલ 100x100 સ્માર્ટ ડાયમેન્શન આપી દઈએ આપણે. ઓકે, ફીચર્સમાં જઈએ અને એક્સટ્રુડ બોસ બેઝ 10 mm હાઇટ શીટ મેટલમાં જઈએ અને કન્વર્ટ ટુ શીટ મેટલ અહીંયા એક ઓપ્શન આપેલો છે, ત્યાં સિલેક્ટ કરીએ પહેલાં અને પછી ફેસ સિલેક્ટ કરીએ. ઓકે, આ તમારે રેડી. અને પછી ફ્લેન્જ ટુ એજ જઈએ અને નીચેલી એજ સિલેક્ટ કરીએ. તેને આ દેખી શકો છો, આ એરો ઉપરલી તરફ છે, તમે ડ્રેગ કરો નીચેલી તરફ થાય. અહીંયાથી તમે ડિગ્રી સેટ કરી શકો છો અહીંયાથી. ઓકે, આમાં કેવું છે કે તમે 90 ડિગ્રીથી ઓછી અને 180 ડિગ્રીથી વધારે તમે ડિગ્રી સેટ ના કરી શકો, તે ડિગ્રી લે જ નહીં. ઓકે, હું તમને પ્રેક્ટિકલ કરી બતાવું. તો અહીંયા દેખો, મેં 80 ડિગ્રીથી ઓછી આપી તો તે લીધું નહીં. ઓકે, અને હવે 120 આપણે સેટ કરી દઈએ, પણ પહેલાં આપણે દેખેલું વધારે આપું તો પણ નથી લેતી 180થી વધારે. એટલે આપણે પહેલાં 120 સેટ જ કરી દઈએ ડિગ્રી. ઓકે, અને અહીંયા આપણે એક હાઇટ આપી દઈએ પ્રોપર બિહાઇન્ડમાં. ઓકે, તમે દેખો હું જ્યાં એરો કરું છું ત્યાં ઉપર નીચે થાય છે હાઇટ. અને અહીંયા તમે સેટ કરી શકો કે ક્યાંથી મારી ફ્લેન્જ લેવી, કે કોર્નરમાંથી લેવી, એજમાંથી લેવી, કે પછી બોડીની ઉપરથી લેવી.